હેલો એવરીવન, વેલકમ બેક ટુ લોજિકલ સિવિલિયન. આપણે આરએનબી માટે લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરી હતી, જેની અંદર તમારી ડિમાન્ડ ઉપર કે કઈ નવી ટેકનોલોજી છે જે રોડ રિલેટેડ અથવા તો હાઈવે રિલેટેડ છે, જે હાલ ઇન્ડિયા અથવા તો વર્લ્ડ લેવલે જે છે એ એડપ્ટ થાય છે, એના રિલેટેડ આપણે ટોપિક સ્ટાર્ટ કર્યા હતા. જેની અંદર સૌથી પહેલાં આપણે જોયું કે રોડ ઝીપર ટેકનિક, કે જે ગુજરાતની અંદર ગાંધીનગર આજુબાજુ સ્ટાર્ટ કરવાની છે. ત્યારબાદ જોયું આપણે પ્લાસ્ટિક રોડ કન્સ્ટ્રક્શન. ઇટ મીન્સ કે વેસ્ટ પ્લાસ્ટિકનું જે પોલ્યુશન થતું હતું એની જગ્યાએ આપણે એને રોડની અંદર કન્સ્ટ્રક્શન માટે આપણે યુઝ લઈ લીધું છે. તો એ આપણે પ્લાસ્ટિક વેસ્ટનો એક સારો એવો યુઝ કર્યો રોડ કન્સ્ટ્રક્શન માટે, એની પણ આપણે માહિતી લીધી. જો કોઈ વિદ્યાર્થી ચેનલ પર નવા છે તો એ બે વિડીયો પહેલાં જોઈ લેવા, કારણ કે ઇન્ટરવ્યૂની અંદર આવું જ પૂછાય છે. બરાબર, તમે નવી ટેકનોલોજી સાથે કેટલા અપડેટેડ છો એ જાણવા માટે આવા પ્રશ્નો પૂછી શકે છે, અને સરકારને પણ આવા અધિકારીઓમાં રસ છે જે કંઈક નવું કરી શકે. ઓકે, તો આ ટૉપિક પણ એવો જ એક ટૉપિક છે કે આજે આપણે ભણવાના છીએ, જેની અંદર ટૉપિકનું નામ છે કે રોડ આપણે બનાવવાનો છે પણ બિટ્યુમિનની જગ્યાએ બાયોબિટ્યુમિનની મદદથી. રોડ ફ્રોમ બાયોબિટ્યુમિન. આ પણ એક બહુ જ અત્યારે ચર્ચામાં રહેતો મુદ્દો છે, કારણ કે ઇન્ડિયામાં સક્સેસફુલી એક રોડ સ્ટ્રેચ બનાવવામાં આવ્યો હતો. એ રોડ સ્ટ્રેચ સક્સેસફુલી યુઝમાં પણ આવી ગયો હતો, અને એ પણ નેશનલ હાઈવે પર, કે જે બાયોબિટ્યુમિનમાંથી બનાવવામાં આવ્યો હતો. અને ઇવન ગુજરાતની અંદર પણ એક એનાઉન્સ થઈ ગયું છે કે આ જગ્યાએ બાયોબિટ્યુમિનના બેઝડ ઉપર એક હાઈવે અથવા તો એક રોડ જે છે એ ટ્રાયલ બેઝિસ ઉપર બનશે. પછી એ ટેકનોલોજી જે છે એ એડોપ્ટ કરવામાં આવશે. તો જોઈએ આખો લેક્ચર, વિડીયોને લાસ્ટ સુધી જોજો, મજા આવશે, કંઈક નવું જાણવા મળશે. તો સ્ટાર્ટ કરીએ આજની કન્ટેન્ટ. પણ સૌથી પહેલાં મારે તમને થોડું ફંડામેન્ટલ શીખવાડવું પડે. જો કે ફંડામેન્ટલમાં તમે બહુ આગળ હો છો, કારણ કે તમે બધી જગ્યાએ ફંડામેન્ટલ જ ભણો છો, અને ફંડામેન્ટલમાં પણ પાછા બેઝિક તો બહુ સારી રીતે ભણો છો, કારણ કે બેઝિક જ લોકો ભણાવતા હોય છે. ઓકે, તો સૌથી પહેલો જે મારો પ્રશ્ન છે એ વોટ ઇઝ બિટ્યુમિન, કે બિટ્યુમિન શું છે? તો બિટ્યુમિન, આ પ્રશ્ન ઇવન ઘણી જગ્યાએ ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવે છે કે બિટ્યુમિન શું છે, ક્રૂડ ઓઇલ શું છે, આસ્ફાલ્ટ શું છે, ટાર શું છે, વોટ ઇઝ ડિફરન્ટ બિટવીન બિટ્યુમિન એન્ડ આસ્ફાલ્ટ. ઓકે, આવા પ્રશ્નો વારંવાર તમે બનતા જોયા હશે, સાંભળ્યું હશે, તમારા ફ્રેન્ડ લોકોને પણ ઇન્ટરવ્યૂમાં પૂછ્યા હશે, અથવા અમારા જેવા કોઈ ફેકલ્ટીઝ તમને કહેતા હશે કે આ ઇન્ટરવ્યૂ માટે ઇમ્પોર્ટન્ટ છે. તો સૌથી પહેલાં આનો જવાબ કઈ રીતે આપો કે બિટ્યુમિન શું છે? તો બિટ્યુમિન એક, તમને ખબર છે કે એક મટીરિયલ છે કે જેનો આપણે યુઝ શું કરીએ છીએ, રોડમાં એઝ અ બાઇન્ડર યુઝ કરીએ છીએ. પણ આ વસ્તુ કોઈ પણ વ્યક્તિ જવાબ આપી શકે, પરંતુ તમે નોલેજેબલ છો અથવા તમે ટેકનિકલ નોલેજ ધરાવો છો, તમે થોડું ડીપ રીડિંગ કર્યું છે, તો તમારે આવો આન્સર ના આપવો જોઈએ. બરાબર, તો એનો આન્સર કેવો આપવો જોઈએ? તો ક્રૂડ ઓઇલના ડિસ્ટિલેશનથી મળતું હાઈલી વિસ્કસ, જુઓ, હાઈલી વિસ્કસ, સ્ટીકી, બ્લેક ઓર ડાર્ક બ્રાઉન ઇન કલર, પેટ્રોલિયમ બેઝડ હાઇડ્રોકાર્બન મટીરિયલ છે, જેને આપણે શું કહેવામાં આવે છે, બિટ્યુમિન. તો બિટ્યુમિન શું છે? તો પહેલાં તો ક્યાંથી મળે છે? ક્રૂડ ઓઇલના ડિસ્ટિલેશનથી મળે છે, જે કેવું છે, હાઈલી વિસ્કસ છે, સ્ટીકી છે, એનો કલર કેવો છે, બ્લેક અથવા તો ડાર્ક બ્રાઉન, જે પેટ્રોલિયમ બેઝડ હાઇડ્રોકાર્બન મટીરિયલ છે. કેવું મટીરિયલ છે બેટાઓ? હાઇડ્રોકાર્બન મટીરિયલ છે, જેને આપણે શું કહીએ છીએ, બિટ્યુમિન. અને બિટ્યુમિનનો મેઇન યુઝ આપણે ક્યાં કરીએ છીએ, જે તમે દરેક લોકો જાણો છો કે બિટ્યુમિનનો આપણો મેઇન યુઝ જે છે એ રોડ કન્સ્ટ્રક્શનની અંદર એઝ અ બાઇન્ડર તરીકે યુઝ થાય છે. બાઇન્ડરને હું તમને અલગથી પણ હાઇલાઇટ કરીને આપું છું, કારણ કે આ જ એક અગત્યનો વર્ડ છે. તમે મોટે ભાગે આવો જ આન્સર આપશો કે બિટ્યુમિન શું છે. તો બિટ્યુમિન એક એવું મટીરિયલ છે જે રોડ્સના કન્સ્ટ્રક્શનમાં એઝ અ બાઇન્ડર યુઝ થાય છે. હું ક્યારેય એવું નથી કહેતો કે આ ડેફિનેશન ખોટી છે, પરંતુ તમારે રોડના કન્સ્ટ્રક્શનમાં બાઇન્ડર તરીકે બીજું પણ કોઈ મટીરિયલ યુઝ થતું હશે. ઓકે, સીસી રોડ હશે તો અલગ હશે, ત્યાં બિટ્યુમિન નથી. તો તમારો જવાબ જે છે એ અર્ધ સત્ય છે. તો તમારે જવાબ આપવો હોય તો આવી રીતે તમે આપી શકો છો. હવે અહીંયા એક વર્ડ આવ્યો કે ડિસ્ટિલેશન ઓફ ક્રૂડ ઓઇલ. તો ક્રૂડ ઓઇલમાંના ડિસ્ટિલેશનથી એક મટીરિયલ બને છે, જેને મેં શું નામ આપ્યું, બિટ્યુમિન નામ આપ્યું. તો સપોઝ કે મારી પાસે એક રો ક્રૂડ ઓઇલ છે, બરાબર. તો મારી પાસે રો ઓઇલ છે, હું આનું ડિસ્ટિલેશન કરું છું. તો હવે પહેલાં તમને એમ થવું જોઈએ કે આ ડિસ્ટિલેશન શું છે. તો ડિસ્ટિલેશન એક ફિઝિકલ સેપરેશન પ્રોસેસ છે, જે લિક્વિડને પ્યુરિફાઈ કરવા માટે યુઝ થાય છે, બેઝડ ઓન ધી બોઇલિંગ પોઈન્ટ. અલગ અલગ બોઇલિંગ પોઈન્ટ ઉપર ફ્લુઇડ અથવા તો લિક્વિડને, એમાં રહેલી અશુદ્ધિને સેપરેટ કરવા માટેની જે પ્રોસેસ છે એને ડિસ્ટિલેશન કહેવામાં આવે છે. ફરીથી એક વખત રિપીટ કરું કે ડિસ્ટિલેશન શું છે. તો
તો લિક્વિડની અંદર અથવા તો લિક્વિડને પ્યુરિફાઈ કરવાની મેથડ છે, જેમાં શું કરવામાં આવે છે કે જેની અંદર રહેલી અશુદ્ધિ છે એમાં અલગ અલગ બોઇલિંગ પોઈન્ટ ઉપર લઈ જઈને એને દૂર કરવામાં આવે છે. તો અલગ અલગ પોઈન્ટ ઉપર લઈ જઈ અશુદ્ધિ દૂર કરીને લિક્વિડને પ્યુરિફાઈ કરવા માટેની જે મેથડ છે ને ડિસ્ટિલેશન કહેવામાં આવે. તમે કહેશો કે સર આ તો બરાબર છે, આટલે સુધી સમજી ગયા, પરંતુ કે આને બિટ્યુમિન સાથે શું લેવા દેવા? તો હું તમને એક એક્ઝામ્પલ આપું સરસ, જેનાથી તમે આને લિંક કરી શકશો. કે સપોઝ કે હું એક રો ઓઇલ લાવું છું અને રો ઓઇલને હું શું કરું છું, હાઈ ટેમ્પરેચર ઉપર બોઇલ કરું છું, હાઈ ટેમ્પરેચર પર ગરમ કરું છું. આ તમને ખબર છે કે ટેમ્પરેચરનું સિમ્બોલ છે. સપોઝ કે હું એને 20 to 40 ડિગ્રી સેન્ટીગ્રેડ, હું જે પણ ટેમ્પરેચર લખીશ એ સેન્ટીગ્રેડની અંદર લખીશ, બરાબર. તો 20 to 40 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉપર જો આ રો ઓઇલને હું ગરમ કરું છું તો શું મને બાય પ્રોડક્ટ મળશે? તો આ મને બાય પ્રોડક્ટ મળશે સમ ગેસીસ. અહીંયાથી સમ ગેસીસ રિલીઝ થશે. એ જ જગ્યાએ હું જો ટેમ્પરેચર 40થી લઈને 180 ડિગ્રી જવા દઉં, 40થી લઈને 180 ડિગ્રી સેન્ટીગ્રેડ જવા દઉં, તો મને અહીંયાથી શું મળે છે બેટાઓ? તો અહીંયાથી મને મળે છે પેટ્રોલ. ત્યારબાદ જો હું 70 to 200 ડિગ્રી સેન્ટીગ્રેડ જવા દઉં, 70 to 200 ડિગ્રી સેન્ટીગ્રેડ જવા દઉં, તો અહીંયા મને મળે છે નેફ્તા. શું મળે છે બેટાઓ? નેફ્તા. એ જ રીતે હું અહીંયા 250થી 350 ડિગ્રી સેન્ટીગ્રેડ જવા દઉં, તો અહીંયાથી મને મળે છે ડીઝલ. શું મળે છે બેટાઓ? ડીઝલ મળે છે. ત્યારબાદ જો હું આને 350 ડિગ્રી ટુ 450 ડિગ્રી જવા દઉં, 350 ડિગ્રી ટુ 450 ડિગ્રી સેન્ટીગ્રેડ જવા દઉં, તો મને શું મળે છે? તો મને મળે છે ફ્યુઅલ ઓઇલ. શું મળે છે મને? ફ્યુઅલ ઓઇલ મળે છે. ત્યારબાદ 450 ડિગ્રી ટુ 550 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી જવા દઉં, તો મને શું મળે છે? લુબ્રિકેશન ઓઇલ મળે છે. શું મળે છે? લુબ્રિકેશન ઓઇલ. અને એટ ધી એન્ડ જ્યારે હું મારું ટેમ્પરેચર મીન્સ કે રો ઓઇલનું ટેમ્પરેચર જ્યારે હું શું કરું છું, જવા દઉં છું અબવ 550 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં, આ ટેમ્પરેચરની વાત ચાલે છે. તો ટેમ્પરેચર જ્યારે જાય છે 550 ડિગ્રી સેન્ટીગ્રેડથી વધારે, ત્યારે છેલ્લે કંઈ બચતું નથી, માત્ર ને માત્ર રેસિડ્યુ બચે છે. અને આ જે રેસિડ્યુ બચે છે એ જ બેટાઓ તમારું બિટ્યુમિન છે. તો આ રીતે તમે સમજો કે એક ક્રૂડ ઓઇલનું રો મટીરિયલ આવે છે, એ રો ઓઇલને હું અલગ અલગ પોઈન્ટ ઉપર શું કરું છું, ટેમ્પરેચર આપું છું, અને જે તે બોઇલિંગ પોઈન્ટ ઉપર આવીને જે તે મટીરિયલ બને છે, પેટ્રોલિયમ, નેફ્તા, ડીઝલ, લુબ્રિકેશન ઓઇલ, અને છેલ્લે મને બિટ્યુમિન મળે છે. ઇટ મીન્સ કે મારે પેટ્રોલ બનાવવું છે, તો પેટ્રોલ જ્યારે નીકળી જશે પછી એને હું હાઈ ટેમ્પરેચર આપીશ અને છેલ્લે 550 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વધારે ટેમ્પરેચર ઉપર લઈ જઈશ, તો મને શું મળશે? બિટ્યુમિન મળી જશે. તો બિટ્યુમિન કંઈક આ રીતે મળે છે, એ તમારા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ. આ બધું તમારે યાદ ના રાખવું જોઈએ. પણ તમને એમ થાય કે તમને કહી દીધું કે ડિસ્ટિલેશનથી મળશે, પણ કઈ રીતે મળશે તમને કોઈ સમજાઈ શકતું નથી હોતું, બરાબર. તો હું કોઈ દિવસ હવામાં વાત નથી કરતો હતો, હું જે પણ સમજાવું એ ડિટેલમાં સમજાવું છું, બરાબર. તો એ તમને હવે અહીંયા આઈડિયા આવી ગયો હશે કે રો ઓઇલ અથવા તો ક્રૂડ ઓઇલના ડિસ્ટિલેશનમાંથી આપણને કઈ રીતે બિટ્યુમિન મળે. તો હાઈ ડિગ્રી ટેમ્પરેચર કેટલું? 550 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વધારે જ્યારે આપણે લઈ જઈએ છીએ, તો એ કેસમાં મને શું મળી જાય છે? બિટ્યુમિન. ઇટ મીન્સ તમને એક વસ્તુ ખબર પડી ગઈ કે બિટ્યુમિન લાવવા માટે મારી પાસે પેટ્રોલિયમ પ્રોડક્ટ હોવી જોઈએ, અથવા ફોસિલ ફ્યુલ પ્રોડક્ટ હોવી જોઈએ, અથવા હાઇડ્રોકાર્બન પ્રોડક્ટ હોવી જોઈએ, તો મને શું મળશે? બિટ્યુમિન મળશે. તો મને શું મળશે? બિટ્યુમિન મળશે. તો આ વાત હતી આપણા ટ્રેડિશનલ બિટ્યુમિનની. પણ હવે મેં કંઈક કીધું કે કંઈક આપણે નવું લાવ્યા છીએ, કે આપણે રોડ બનાવવાનો છે. આ બિટ્યુમિનનો ઉપયોગ મેં રોડ બનાવવા માટે કરી લીધો, બરાબર. પણ આ બિટ્યુમિનની અંદર કંઈક મોડિફાઈ કરો કે જેથી પર્યાવરણને નુકસાન ઓછું થાય, જેથી ઇકોનોમિકલ પડે, જેથી આપણું વેસ્ટ મટીરિયલ છે એનું ક્યાંક યુટિલાઇઝેશન થાય. તો એનું એક સોલ્યુશન આવી ગયું. શું બેટાઓ? બાયોબિટ્યુમિન. તો તમે એમ કહેશો કે સર પહેલાં બાયોબિટ્યુમિન મને પરીક્ષામાં પૂછે તો એને મારે ડિફાઇન કઈ રીતે કરો? તો હું કોઈપણ ડેફિનેશનને બહુ બેઝિક ગુજરાતીમાં કન્વર્ટ કરીને તમને આપું છું. તો એવી રીતે આને પણ મેં કન્વર્ટ કરી છે કે ટ્રેડિશનલ બિટ્યુમિનનું એક ઓર્ગેનિક અલ્ટરનેટિવ, જે ઓર્ગેનિક ઇન્ગ્રેડિયન્ટ જેવા કે બાયોચાર, સ્ટબલ, લિગ્નિન, બાયો ઓઇલના યુઝથી બનાવવામાં આવે છે, જેને આપણે શું કહેશું? બાયોબિટ્યુમિન. તો પહેલાં તો હું તમને એક વસ્તુ અહીંયા બહુ જ ક્લિયર કહેવા માગીશ કે અહીંયા મેં એક વર્ડ યુઝ કર્યો છે, ટ્રેડિશનલ બિટ્યુમિન. તો
તો અહીંયા હું ટ્રેડિશનલ બિટ્યુમિન તો યુઝ કરીશ જ, પણ એની સાથે મિક્સ કરીશ શું? ઓર્ગેનિક વર્ડ યુઝ કરું છું, ઓર્ગેનિક બિટ્યુમિન, બરાબર. તો 20-30% હું ટ્રેડિશનલ બિટ્યુમિનની અંદર ઓર્ગેનિક બિટ્યુમિન યુઝ કરું છું, અને જે મને બિટ્યુમિન મળશે એને હું નામ આપી દઉં છું બાયોબિટ્યુમિન. એને હું શું નામ આપું છું? બાયોબિટ્યુમિન. તો બાયોબિટ્યુમિન બનાવવા માટે હું કોનો ઉપયોગ કરીશ? એક બાયોચાર, બીજું સ્ટબલ, ત્રીજું લિગ્નિન, ચોથું બાયો ઓઇલ વગેરે જેવા ઓર્ગેનિક મટીરિયલનો ઉપયોગ કરીશ. પરંતુ જે અત્યારે ગવર્મેન્ટનું જે ફોકસ છે એ આના ઉપર છે, એટલે હું એને અલગથી હાઇલાઇટ કરીને આપું છું સ્ટબલ ઉપર. શું છે સ્ટબલ? એ આપણે બધું ચર્ચા ડિટેલમાં કરશું જેમ જેમ આપણે આગળ જશું. પરંતુ અહીંયા મારો ઇન્ટરવ્યૂ માટેનો એક અગત્યનો ક્વેશ્ચન છે જે તમારે કોમેન્ટ કરવાનો છે. વોટ ઇઝ ડિફરન્સ બિટવીન બિટ્યુમિન, આસ્ફાલ્ટ એન્ડ ટાર? દરેક લોકો જે લોકો ઇન્ટરવ્યૂની સિરિયસલી તૈયારી કરે છે અને મને ફોલો કરે છે એ લોકોએ કમ્પલસરી કોમેન્ટમાં આન્સર આપવાનો છે, જેથી મને પણ આઈડિયા આવે કે કેટલા લોકો મને ફોલો કરે છે અથવા કેટલા લોકોને મારા વિડીયો ગમે છે. ચલો તો નેક્સ્ટ જઈએ આપણે. હવે એક સરસ એવું પ્રેઝન્ટેશન બનાવવાનો પ્રયત્ન કર્યો છે, તો એના પરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કઈ રીતે આ ટેકનોલોજી આવે છે અને એનો યુઝ કઈ રીતે થવાનો છે. તો સૌથી પહેલાં ગ્લોબલ માઇલસ્ટોન રોડ ફ્રોમ બાયોબિટ્યુમિન. આપણા ટોપિકનું હેડિંગ કંઈક આવું છે, ગ્લોબલ માઇલસ્ટોન રોડ ફ્રોમ બાયોબિટ્યુમિન. બરાબર, બાયોબિટ્યુમિનની હેલ્પથી હું શું કરું છું? રોડ બનાવું છું. તમને જાણીને એ પણ નવાઈ લાગશે કે આ જે ટેકનોલોજી છે, થોડો કલર લઈએ એવો કે જેથી તમને દેખાય. ઓકે, સમજી લેજો. તમારી પાસે PDF આવશે તમને બધું દેખાશે જ. આ જે ટેકનોલોજી જે છે એ ઇન્ડિયા એક એવો દેશ છે જે વર્લ્ડને સૌથી પહેલાં રિપ્રેઝન્ટ કરે છે. એટલે કે આ ટેકનોલોજી કોણે ઇન્ટ્રોડ્યુસ કરી છે? તો આપણા દેશ એટલે કે ઇન્ડિયાએ ઇન્ટ્રોડ્યુસ કરી છે, જે આપણા માટે સૌથી પ્રાઉડની વાત છે. તો ઇન્ડિયા બીકમ્સ ધ ફર્સ્ટ કન્ટ્રી ટુ કોમર્શિયલ પ્રોડ્યુસ બાયોબિટ્યુમિન ફોર રોડ કન્સ્ટ્રક્શન. રોડ કન્સ્ટ્રક્શનના કેસમાં બાયોબિટ્યુમિનનો ઉપયોગ કરનાર વિશ્વનો પ્રથમ દેશ જે છે એ ભારત બની ગયો છે. તો મોસ્ટ IMP ફોર પ્રિલિમ, જેની અંદર તમારે શેમાં પૂછાઈ શકે આ પ્રશ્ન? કરંટ. GSમાં પણ પૂછાઈ શકે, પ્લસ હવે તો ટેકનિકલમાં પણ કરંટ પૂછાય છે, તો ટેકનિકલમાં પણ પૂછાઈ શકે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર ઇન્ટરવ્યૂ. મેં કીધું કે મને પોતાને જ રસ એવો છે કે જે ભાઈ કોઈને પ્રશ્ન પૂછું તો ભાઈ લેટેસ્ટ શું જાણે છે, બરાબર, જે નવું જાણે છે એ જ અગત્યનું છે, બરાબર. બુકની અંદરથી દરેક લોકો વાંચી શકે, બુકની અંદરથી વાંચેલું દરેક લોકો સમજાઈ શકે. યુટ્યુબમાં ઢગલો વિડીયો છે, કોઈ ક્લાસીસ કરવાની જરૂર નથી હોતી, બરાબર. યુટ્યુબમાં ખાલી હાઈવે એન્જિનિયરિંગ સર્ચ કરો, ઢગલો વિડીયો આવી જશે, બરાબર, જો તમારે બેઝિક જ ભણવું હોય તો. પરંતુ ઇન્ટરવ્યૂની અંદર દરેક કેન્ડિડેટને એક એવો પ્રશ્ન પૂછે છે જ્યાં વિદ્યાર્થી ભરાઈ જાય, જ્યાં એનો કોન્ફિડન્સ ડાઉન થઈ જાય. એટલે જે 50 ઉપર માર્ક્સ આવતા હોય ને એ સીધા 20, 30, 10, 5 જે આપતા હોય હવે એ આપી દે છે. કેમ? કારણ કે એ લેટેસ્ટ ટેકનોલોજી અથવા તો કંઈક નવું નથી કરતા હોતા, બરાબર. તો આ વસ્તુ જાણવી બહુ જરૂરી છે કે જે ઇન્ડિયાની અંદર આવું રિસર્ચ થાય છે કે જ્યારે આખા વિશ્વમાં એવો પહેલો દેશ બની ગયો છે ઇન્ડિયા કે જેણે રોડની અંદર બાયોબિટ્યુમિન યુઝ કર્યું છે. અ બ્રેક થ્રુ ઇન ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેટ ટ્રાન્સફોર્મ ધ એગ્રીકલ્ચરલ વેસ્ટ ટુ ધ નેશનલ વેલ્થ. બહુ જ સરસ વર્ડ અહીંયા યુઝ કર્યો છે કે એગ્રીકલ્ચરલ વેસ્ટનો યુઝ કરીએ છીએ હવે આપણે. વેસ્ટને આપણે કન્વર્ટ કરી કાઢ્યું છે શેમાં બેટાઓ? વેલ્થમાં કન્વર્ટ કરી નાખ્યું છે. વેસ્ટ કન્વર્ટેડ ઇન્ટુ વેલ્થ. તો કઈ રીતે આખી પ્રોસેસ થાય છે? તો આને જે છે એ રાઈસ સ્ટ્રો છે, બરાબર, જેને ઘણી જગ્યાએ સ્ટબલ પણ કહેવામાં આવે છે. તમને ખબર છે સ્ટબલથી આખા જ્યારે આને એક આપણે વેસ્ટ મટીરિયલ તરીકે જોઈએ છીએ તો પંજાબ, હરિયાણા જ્યારે ખેતીનો ટાઈમ પતી જાય છે ત્યારે જે વેસ્ટ સ્ટબલ હોય છે એને શું કરવામાં આવે છે? સળગાવી દેવામાં આવે છે અને એના પાર્ટિકલ્સ જે છે એ દિલ્હી સુધી પહોંચી જાય છે. અને તમને ખબર છે કે દિલ્હીનો AQI 500, 600 એના પણ પાર જતો રહે છે. તો ઇટ મીન્સ કે આ એક એવું પ્રોબ્લેમેટિક સબસ્ટન્સ હતું કે જે એ એરના માટે, એર ક્વોલિટીને બગાડવા માટે જે છે એ જવાબદાર હતું. તો એનો આપણે યુઝ શેમાં કરવાનો છે?
હવે રોડ કન્સ્ટ્રક્શનમાં કરવાનો છે અને બાયોબિટ્યુમિન બનાવવામાં યુઝ કરવાનો છે. તો સૌથી પહેલાં શું કરીએ છીએ આપણે, તો આપણી પાસે એગ્રીકલ્ચરલ વેસ્ટ આવે છે. હું તમને આ પ્રોસેસ જે છે એ 2-3 અલગ સ્લાઇડમાં, જેમાં મને સૌથી સારી લાગશે એમાં હું તમને થોડું એડ કરાવતો જઈશ, પરંતુ હાલ તમે સમજી લો કે એગ્રીકલ્ચરલ વેસ્ટ હું કલેક્ટ કરીશ. શું કરીશ? એગ્રીકલ્ચરલ વેસ્ટ જે છે એ કલેક્ટ કરીશ, જેમાં મેઇનલી શું હશે? રાઈસ સ્ટ્રો હશે. એ રાઈસ સ્ટ્રોમાંથી આપણે શું કરશું? એને એડવાન્સ પ્રોસેસમાં જવા દઈશું. એડવાન્સ પ્રોસેસ કઈ કઈ છે પણ હું તમને સમજાવી દઈશ. અને એમાંથી જે આપણને બનશે શું બનશે? બાયોબિટ્યુમિન, જેનો યુઝ જો અહીંયા મેં હાઇલાઇટ કરીને રાખેલું છે ગ્રીન કલરથી. તો રાઈસ સ્ટ્રોને આપણે પ્રોસેસિંગ કરીને આપણે શું બનાવી દીધું? તો એને કન્વર્ટ કરી નાખ્યું બાયોબિટ્યુમિનમાં. શેમાં કન્વર્ટ કરી નાખ્યું? બાયોબિટ્યુમિનમાં. બરાબર. તો એની ડેફિનેશન કઈ રીતે આપી? તો આ ડેફિનેશન છે જે મેં તમને સમજાવી દીધી છે. તો તમે PDF આવે એટલે તમારી પાસે વાંચી નાખજો. આ PDF તમને આપણી એપ ધ લોજિકલ સિવિલિયનની અંદર ફ્રી મટીરિયલ સેક્શનની અંદર ઇન્ટરવ્યૂવાળા પોર્શનની અંદર, ઇન્ટરવ્યૂવાળા ફોલ્ડરની અંદર તમને મળી જશે. આ સિવાય GWSSBની અંદર જે પણ મેં 20 લેક્ચર લીધા હતા એ તમામ લેક્ચરની PDF પણ આપણી એપમાં અવેલેબલ છે. અને ડેઇલી પ્રેક્ટિસ માટે જે આપણે PYQના ફોટોઝ અપલોડ કરીએ છીએ એ પણ આપણી એપમાં છે. વધુમાં જે વિદ્યાર્થીઓ આપણી ચેનલ ઉપર નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણી ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરજો, જેમાં હું ડેઇલી બેઝિસ ઉપર ઇન્ટરવ્યૂ રિલેટેડ કરંટ અફેર્સની ફોટોગ્રાફ્સ સેન્ડ કરું છું, ન્યૂઝપેપર કટિંગ, જેથી તમારે ન્યૂઝપેપર અલગથી ના વાંચવું પડે. જેમ ઇન્ટરવ્યૂ નજીક આવે છે ત્યારે હું 1, 2 અથવા તો એના કરતાં પણ વધારે ન્યૂઝપેપરના કટિંગ્સ જે છે એ ડેલી બેઝિસ ઉપર મૂકતો રહું છું. અને જે પણ અપડેટ હોય છે એ બધી તમને ટેલિગ્રામ ચેનલ થ્રુ જ મળે છે. તો એ ચેનલને પણ નીચે ડિસ્ક્રિપ્શનની લિંકથી જોઈન કરી લેજો. ઓકે, તો આ જે બાયોબિટ્યુમિન છે, તો આ બાયો બેઝડ અલ્ટરનેટિવ ટુ કન્વેન્શનલ પેટ્રોલિયમ બિટ્યુમિન યુઝડ એઝ અ બાઇન્ડર ઇન અ રોડ કન્સ્ટ્રક્શન. બરાબર. સોર્સ કયો હશે? તો જે આપણો સોર્સ જે છે એ રાઈસ સ્ટ્રો હશે. અને એનો એપ્લિકેશન ક્યાં કરવાનું છે? તો ફંક્શન એઝ અ પાર્શિયલ રિપ્લેસમેન્ટ. જો મેં ખાસ કીધું હતું, અહીંયા આપણે ફૂલ્લી રિપ્લેસમેન્ટ કરવાના નથી. જેમ કે E20 ફ્યુઅલ પેટ્રોલ છે, તો પેટ્રોલ તો છે જ, પણ એની અંદર આપણે ઇથેનોલ બ્લેન્ડિંગ કર્યું છે. કેટલા ટકા? 20%. E20 કેમ ના આવ્યું? કારણ કે આપણે 20% ઇથેનોલ બ્લેન્ડિંગ કર્યું હતું. એવી રીતે અહીંયા પણ બાયોબિટ્યુમિન કેમ નામ આપ્યું છે? કારણ કે આપણે બ્લેન્ડિંગ કરીએ છીએ ઓર્ગેનિક બિટ્યુમિનનું. શેમાં? ફોસિલ ફ્યુલ ડિરાઇવ્ડ બિટ્યુમિન. ઇટ મીન્સ કે આપણો જે ટ્રેડિશનલ કે જે જૂનો બિટ્યુમિન હતો એની અંદર. બરાબર. વિથઆઉટ, બહુ જ અગત્યનો વર્ડ, વિથઆઉટ કોમ્પ્રોમાઇઝિંગ રોડ પરફોર્મન્સ. રોડ પરફોર્મન્સને કોઈ પણ જાતનું નુકસાન થવાનું નથી. રોડ જેવા સારા હતા એવા જ રહેશે. બરાબર. રોડ જેવા હતા એવા જ રહેશે. કેવા રહેશે એ પણ હું તમને લાસ્ટમાં બતાવી દઈશ કે આની પ્રોપર્ટી કઈ છે. બરાબર. તો એ જે છે એ આપણો એક એડિશનલ બેનિફિટ છે. બરાબર. તો સૌથી અગત્યની વસ્તુ કે આ જે છે એના પર રિસર્ચ કોણ કરે છે? તો આની ઉપર રિસર્ચ કરવામાં જે અગત્યનો હાથ છે એ કોનો છે? તો કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. ઇટ મીન્સ કે CSIR જે છે આના પર શું કરે છે? રિસર્ચ કરે છે. તેમજ સેન્ટ્રલ રોડ ઇન્સ્ટિટ્યૂટ ન્યૂ દિલ્હી, CRRI ન્યૂ દિલ્હી જે છે આના પર રિસર્ચ કરે છે. તેમજ IIP એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલિયમ દહેરાદૂન આના ઉપર રિસર્ચ કરે છે. અને એ રિસર્ચ પેપર પબ્લિશ કરીને બતાવે છે કે ભાઈ આનો યુઝ કરવો જે છે એ સારો છે. બરાબર. તો હવે કહીએ ધ પ્રોસેસ ફ્રોમ ફિલ્ડ ટુ ફ્યુલ. તો કઈ રીતે આખી પ્રોસેસ કરવામાં આવે છે? તો સૌથી પહેલાં તમારે કલેક્શન કરવાનું છે. કોનું? તો બાયોમટીરિયલનું. બાયોમટીરિયલ જે આપણા કેસમાં શું છે? રાઈસ સ્ટ્રો છે. આપણા કેસમાં શું છે? રાઈસ સ્ટ્રો છે. આ રાઈસ સ્ટ્રો મેં ભેગી કરી. બરાબર. એને એક્સટ્રેક્ટ કરી. એ એક્સટ્રેક્ટ કરીને એને આવા નાના ટુકડા, જેને કહેવામાં આવે પેલેટ. જેને શું કહેવામાં આવે? પેલેટ. તો આ પેલેટ બનાવવામાં આવે છે. આ પેલેટ એટલે શું થયું? કલેક્શન કર્યું અને એને કન્વર્ટ કર્યું પેલેટ. એટલે કલેક્શન એન્ડ પેલેટાઇઝેશન. તો પેલેટમાં કન્વર્ટ કરીને એક બંધ, જેમ સિમેન્ટ માટે રોટરી કિલ્ન આવે છે એમ એવી રીતે પાયરોલિસિસ પ્રોસેસ માટે પણ એક અહીંયા શું આવે છે? એવી કિલ્ન આવે છે જે બંને સાઈડથી ક્લોઝ હશે. બંને સાઈડથી ક્લોઝ હોવું ઇટ મીન્સ કે એ એરટાઇટ છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, એના અંદર કોઈ એડિશનલ એર બહારથી જઈ શકશે નહીં. ઇટ મીન્સ કે એ જે છે એ ઇન એબ્સન્સ ઓફ ઓક્સિજન. એટલે કે અહીંયા જે પણ પ્રોસેસ થશે, પાયરોલિસિસ પ્રોસેસ નામ છે. એ પાયરોલિસિસની પ્રોસેસ આખી ક્યાં થાય છે?
ઇન ધી એબ્સન્સ ઓફ ઓક્સિજન, તો ઓક્સિજનની અંદર ઓક્સિજનની ગેરહાજરીમાં મટીરિયલ સેપરેશન કરવાની જે પ્રોસેસ છે હાઈ ટેમ્પરેચર ઉપર, એને શું કહેવામાં આવે છે? પાયરોલિસિસ. તો પહેલાં મેં રો મટીરિયલ કલેક્ટ કરીને મેં એને પેલેટના ફોર્મમાં કન્વર્ટ કર્યું. એ પેલેટને મેં ક્યાં નાખી દીધું? કિલની અંદર નાખી દીધું, જે આપણું મશીન છે એની અંદર નાખી દીધું. જ્યાં મેં ઓક્સિજનનું એબ્સન્સ રાખ્યું છે ત્યાં હું હાઈ ટેમ્પરેચર આપું છું. તો અહીંયાથી જે બને છે એ બે વસ્તુ અહીંયા નીકળ્યા છે. એક બાયો ઓઇલ બનીને આવે છે અને આ બાયોચાર બનીને આવે છે. ઇટ મીન્સ કે અહીંયા જે મારું રાઈસ સ્ટ્રો હતું, અહીંયાથી જે મારું રાઈસ સ્ટ્રો હતું એ હવે કન્વર્ટ થઈ ગયું છે બાયો ઓઇલમાં, બરાબર, બાયોચારમાં અથવા બાયો ઓઇલમાં. તો અહીંયા શું હતું? પેલેટ heated in the absence of oxygen breaks matter down into bio oil, non combustible gases and biochar without burning. ઓકે, તો આ રીતે કંઈક સ્ટોરી બની કે તમે ફિલ્ડમાંથી શું કર્યું? સ્ટબલ લાવો છો અથવા રાઈસ સ્ટ્રો લાવો છો, એમાંથી તમે શું કર્યું? બાયો ઓઇલ બનાવી દીધું, બરાબર. હવે શું થાય છે? આ બાયો ઓઇલ જે છે એને હું એક્સટ્રેક્શન કરું છું. આ બાયો ઓઇલ જે છે એ એક્સટ્રેક્શન કરીએ છીએ. શું થાય છે? ક્રૂડ સબસ્ટન્સ ફ્રોમ પાયરોલિસિસ સ્ટેપ. તો અહીંયા જે છે એ આપણે પાયરોલિસિસમાંથી જે આપણું ક્રૂડ અથવા તો જે બાયો ઓઇલ લાયા એમાંથી શું કર્યું? એ બાયો ઓઇલમાંથી જે પણ ઇમ્પ્યુરિટીઝ હતી એ ઇમ્પ્યુરિટીઝને મેં રિમૂવ કરી. તો આ બાયો ઓઇલમાંથી જે હવે મને મળે છે એનું નામ મેં શું રાખી દીધું? રિફાઇન્ડ બાયો ઓઇલ. મેં શું કર્યું? રિફાઇન્ડ બાયો ઓઇલ. અને આ બાયો ઓઇલને જોજો, આ બાયો ઓઇલને હું બ્લેન્ડિંગ એટલે કે આપણે બે મિક્સ કરીએ છીએ. કોની સાથે? પેટ્રોલિયમ બિટ્યુમિન. તો તમે જુઓ એટલું સરસ આપણે પ્રેઝન્ટેશન રાખ્યું છે કે અહીંયા મેં બ્લેક કલર બતાવ્યો છે, અહીંયા મેં ગ્રીન કલર બતાવ્યો છે. શું કહેવા માગે છે? તો આ જૂનું પેટ્રોલિયમ બિટ્યુમિન છે ને આ આપણું ગ્રીન પેટ્રોલિયમ બિટ્યુમિન છે, આપણું ગ્રીન બાયો ઓઇલ બેઝડ બિટ્યુમિન છે. ઇટ મીન્સ કે આ જે ગ્રીન બિટ્યુમિન આવે છે, આ જે આપણું બાયો ઓઇલ છે જેને મેં અહીંયા રિફાઇન કર્યું છે, એ રિફાઇન્ડ બાયો ઓઇલને હું આપણા ટ્રેડિશનલ પેટ્રોલિયમ બેઝડ બાયો ઓઇલ સાથે મિક્સ કરું છું. કેટલું? 20 to 30% મિક્સ કરીએ છીએ અને જે બની ગયું એ હવે મારું બાયોબિટ્યુમિન બની ગયું. આ પ્રોડક્ટને મેં શું નામ આપી દીધું? બેટા બાયોબિટ્યુમિન નામ આપી દીધું. તો અહીંયા હવે મારું બાયોબિટ્યુમિન જે છે એ શું થઈ જાય છે? રેડી થઈ જાય છે, બરાબર. ચલો, હવે આ બાયોબિટ્યુમિન બની ગયું. તો હવે બની ગયા પછી બી એનું પરફોર્મન્સ ચેક કરવું પડે આપણે. તો પરફોર્મન્સ એસ્યોર્ડ, ધ સાયન્સ ઓફ ડ્યુરેબિલિટી. તો ડ્યુરેબિલિટી એની કેવી છે, બરાબર. તો એક રિહોલોજી સ્ટડી થાય. તમને ખબર છે રિહોલોજી તમે બહુ જ વર્ડથી જાણકાર હશો. ફ્લુઇડ મિકેનિક્સની અંદર તમે ફ્લુઇડ રિહોલોજી આપણે ભણીએ છીએ. ધ સાયન્સ ઓફ ફ્લો એન્ડ ડિફોર્મેશન, બરાબર. તો એ સાયન્સ આપણે જે છે જે ફ્લોના આપણે બિહેવિયર ઉપર આપણે સ્ટડી કરીએ છીએ એને શું કહેવામાં આવે છે? રિહોલોજી કહેવામાં આવે છે, બરાબર. તો ટેસ્ટ કન્ફર્મ ધેટ બાયોબિટ્યુમિન રિસ્પોન્ડ ઇફેક્ટિવ ટુ એપ્લાઇડ ફોર્સિસ. જે પણ ફોર્સિસ આવે છે એની સામે બાયોબિટ્યુમિન જે છે એ ખૂબ સારું શું આપે છે? રિસ્પોન્સ આપે છે. જેમ કે એક રટિંગ રેઝિસ્ટન્સ આપે છે, રેઝિસ્ટ સરફેસ ડિપ્રેશન અંડર હેવી લોડ, બરાબર. તેને રટિંગ કહેવામાં આવે છે. તો રટિંગ સામે એક સારું રેઝિસ્ટન્સ આપે છે, ક્રેકિંગ સામે સારો રેઝિસ્ટન્સ આપે છે અને મોઇશ્ચરથી ડેમેજ થવા દેતું નથી. ઇટ મીન્સ કે ઇમ્પ્રૂવ કરે છે શેનું? તો વોટર ઇમ્પરવિયસ ટુ વોટર ઇન્ફિલ્ટ્રેશન, એટલે કે ઇમ્પરવિયસ મટીરિયલ ઇમ્પરવિયસ સરફેસ બનાવે છે જેથી વોટર જે છે એ અંદર ઇન્ફિલ્ટ્રેટ ના થઈ શકે. તો શું થયું? રટિંગ રેઝિસ્ટન્સ પણ સારું છે, ક્રેકિંગ રેઝિસ્ટન્સ પણ સારું છે અને સાથે સાથે મોઇશ્ચર ડેમેજ રેઝિસ્ટન્સ પણ જે કહેવાય કે એ સારું છે. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ કે તમે પરફોર્મન્સ ચેક કરી લીધું તો હવે એન્વાયરમેન્ટને શું ફાયદો થયો? તો સિમ્પલ વસ્તુ છે કે આ એક મારો પ્રોબ્લેમ હતો, સ્ટબલ બર્નિંગ, જેને પરાળી પણ કહેવામાં આવે છે ગુજરાતીમાં કે હિન્દીમાં, બરાબર. તો અહીંયા સ્ટબલ બર્નિંગનો જે પ્રોબ્લેમ હતો શું હતો? તો મેજર સોર્સિસ ઓફ એર પોલ્યુશન એન્ડ કાર્બન એમિશન. તમને ખબર છે કે જે પણ એગ્રીકલ્ચરલ વેસ્ટ હોય છે, ફાર્મર્સ એને ફેંકવા જાય તો એને નુકસાન જાય છે. તો બરાબર, હવે પ્રોબ્લેમ શું થયો કે એ ફાર્મર એને એક જગ્યાએથી બીજી જગ્યાએ નાખવા માટે પણ એને પૈસા ખર્ચવા પડે, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ લાગે, બરાબર. પણ બીજો પ્રશ્ન કે એને નાખવું ક્યાં, એ પણ એક પ્રોબ્લેમ આવતો હતો, બરાબર. તો આ સ્ટબલ બર્નિંગ એટલે શું કરતું હતું? જે પણ રાઈસ સ્ટ્રો બચી જતી હતી એને શું કરતા હતા? સળગાવી દેતા હતા. એના લીધે શું થાય? એક તો જમીનનું પોલ્યુશન પણ થતું હતું અને આવી રીતે એરને તો પોલ્યુશન થાય એ થાય જ,
બરાબર, જેના લીધે એર પોલ્યુશન જે છે એ વધતું હતું અને મેજર સોર્સિસ ઓફ એર પોલ્યુશન અને કાર્બન એમિશન જે છે ગણી શકાય એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. શું થઈ ગયું? હવે ફાર્મર આ વેસ્ટને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જશે અને એને વેચી કાઢશે. કેમ? કારણ કે હવે તો બાયોબિટ્યુમિન બનવા માંડ્યું છે. બિટ્યુમિન બનાવવા માટે આપણે એનો યુઝ કરવા માંડ્યા છીએ. તો આ તો આફતને આપણે અવસરમાં કન્વર્ટ કરી નાખી. બરાબર, તો એનાથી શું થયું? એનું સોલ્યુશન મળી ગયું બાયોબિટ્યુમિનના ફોર્મમાં. બરાબર, તો જુઓ અહીંયા પણ એક સરસ મેં તમને સ્લાઇડ બતાવી છે કે આ પ્રોબ્લેમ હતો અને આ સોલ્યુશન થઈ ગયું. તો આ આપણો આ પ્રોબ્લેમ હતો અને અહીંયા એનું શું મળી ગયું આપણને? સોલ્યુશન મળી ગયું. તો અહીંયા જે છે રેસિડ્યુ એમિશન બાય પ્રિવેન્ટિંગ બર્નિંગ લોઅર કાર્બન ફૂટપ્રિન્ટ. બરાબર, કાર્બન ફૂટપ્રિન્ટ જે છે ઘણી ઓછી કરી આપે છે. તો અહીંયા એક રોડ કન્સ્ટ્રક્શનમાં આપણે એનો ઉપયોગ લઈ લીધો. હવે ઇકોનોમિક ઇમ્પેક્ટ, વેસ્ટ ટુ વેલ્થ. તમને ખ્યાલ ના હોય તો એક વાત કહું કે આપણું જે પણ ક્રૂડ ઓઇલ છે ને એમાંથી મોસ્ટલી આપણે ક્રૂડ ઓઇલ બાય કરીએ છીએ. બરાબર, અધર કન્ટ્રી જોડેથી ઇમ્પોર્ટ કરીએ છીએ. આપણી પાસે એવી કોઈ ટેકનોલોજી નથી કે જેમાં આપણે શું કરીએ, મતલબ એટલી કોઈ એવી ટેકનોલોજી નથી કે આપણી પાસે ડાયરેક્ટલી આપણે બિટ્યુમિન બનાવી શકીએ. તો 25,000થી 30,000 કરોડ અને ઓન એન એપ્રોક્સિમેટ મેં અલગ અલગ રિસર્ચ વાંચેલા છે. તો એના બેઝિસ ઉપર હું લખી શકું છું કે અહીંયા 55,000 કરોડ જેટલું આપણે ક્રૂડ, જેટલા કોસ્ટનું ક્રૂડ આપણે પર યર ઇમ્પોર્ટ કરીએ છીએ. બરાબર, તો એ બી સ્પેશિયલી આ હું કોના કન્ટેક્સમાં વાત કરું છું? જસ્ટ ખાલી બિટ્યુમિન બનાવવા માટેના. બરાબર, બિટ્યુમિન પાછળ જે ખર્ચો થાય છે એ માત્ર 55,000 કરોડ છે. જ્યાં ઘણી જગ્યાએ 25,000થી 30,000 પણ લખેલું છે. ઓલમોસ્ટ 55,000 કરોડ સુધી પણ આ ખર્ચો પહોંચેલો છે ખાલી ને ખાલી બિટ્યુમિનના જનરેશનમાં, બિટ્યુમિનના પ્રોડક્શનમાં. બરાબર, તો એ જે છે અહીંયા પ્રોબ્લેમ્સ જે છે એ થોડા ઘણા અંશે સોલ્વ થઈ જશે. બરાબર, તો પોટેન્શિયલ એન્યુઅલ સેવિંગ, ઓકે, હા, ઓકે, આ એવું લખેલું છે કે એમાંથી હવે આપણે 25,000થી 30,000 કરોડ જેટલું સેવિંગ કરી શકશું. હું રાઈટ છું કે 55,000 કરોડ જેટલું આપણે લાવીએ છીએ બિટ્યુમિન માટે, એમાંથી પણ હવે આપણે 25,000થી 30,000 જે છે એ આપણે શું કરશું? સેવિંગ કરી શકશું, જો આને આપણે સક્સેસફુલી ઇમ્પ્લિમેન્ટ કરાવી દીધું તો. બરાબર, તો આ જે રોડ બને એ કેવા બને છે? હવે ક્લીન, ગ્રીન એન્ડ સેલ્ફ સસ્ટેનિંગ બને છે. બરાબર, જે શું કરે છે? સપોર્ટ ગ્રીન હાઈવે, કન્વર્ટ વેસ્ટ ટુ મટીરિયલ અને ફોરેન એક્સચેન્જીસને જે છે એ સેવ કરી આપે છે. બરાબર, તો અહીંયા આપણે શું કર્યું? ફ્રોમ સ્ટબલ ટુ સ્ટ્રેન્થ. બરાબર, સ્ટબલ ટુ સ્ટ્રેન્થ, જે આપણા માટે પ્રોબ્લેમ હતો એને આપણે સ્ટ્રેન્થમાં કન્વર્ટ કરી. કઈ રીતે? ઇન્ડિયાઝ ફ્યુચર્સ વિથ બાયોબિટ્યુમિન. બરાબર, જોઈ લઈએ કંઈક નવા ટોપિક. તો શું કરશે? એ ઇકોલોજી અને ઇકોનોમી એમ બંને માટે ફાયદારૂપ થશે. ઇકોલોજી અને ઇકોનોમી બંને માટે બેનિફિશિયલ થશે. બરાબર, ઇન્ડિયા ઇમ્પોર્ટ્સ 50% ઓફ ઇટ્સ બિટ્યુમિન રિક્વાયરમેન્ટ. બરાબર, તો બહારની કન્ટ્રી ઉપર 50% જેટલી આપણી ડિપેન્ડન્સી છે. બરાબર, ફાઇનાન્શિયલ ઇમ્પેક્ટ તો એ આટલું એપ્રોક્સિમેટલી ઓછું કરી આપશે આપણને. અને ક્રૂડ ઓઇલના ભાવ પર ઓલવેઝ હાઈ રિસ્ક રહે છે કારણ કે એની અંદર વોલેટિલિટી બહુ છે. જેમ કે વચ્ચે કોઈ દેશે ઈરાન ઉપર યુદ્ધ કરી દીધું તો ક્રૂડ ઓઇલના ભાવ જે છે એ રાતોરાત ખૂબ જ વધી ગયા હતા. બરાબર, તમને પણ ખબર છે કે ઇન્ડિયા અને રશિયાનો રિલેશન ક્રૂડ ઓઇલના રિલેશનથી ક્રૂડ ઓઇલના લીધે એ રિલેશન સારો છે. બરાબર, તો અહીંયા જે છે એ નેશનલ ઇમ્પેક્ટ, સોશિયો ઇકોનોમિકલ ઇમ્પેક્ટ બધા જે છે અહીંયા મેટર કરે છે. બરાબર, તો વેસ્ટ જનરેશનને ઘટાડે છે. બરાબર, બધા ડેટા લખેલા છે, જેટલા તમને કામ ના લાગે એ તમારે યાદ રાખવાના. શું કર્યું આપણે? ફોસિલ બિટ્યુમિન એટલે કે જૂનો બિટ્યુમિનને આપણે 70થી 85% અને અહીંયા 15થી 30% યુઝ કરીને જે બિટ્યુમિન બનાવ્યો આપણે એને શું નામ આપી દીધું? બાયો બિટ્યુમિન નામ આપી દીધું. બરાબર, શું કર્યું એમાં? પોલિમર મોડિફાઈડ બિટ્યુમિન અને ક્રમ રબર મોડિફાઈડ બિટ્યુમિનને આપણે શું કરી નાખ્યું કે કેન્સલ કરી નાખ્યા. અને એના કેસની અંદર હવે આપણે શું યુઝ કરવાના છે? બાયો બિટ્યુમિન, જેને આપણે એઝ અ સોલ્યુશન જે કહેવાય એ લાવી દીધા છે. બરાબર, પાયરોલિસિસ પ્રોસેસ જે છે એ તમને અહીંયા ફરીથી એક વખત સમજાવી છે. સારો ડાયાગ્રામ છે. કલેક્શન કર્યું, એને ડેન્સિફિકેશન કર્યું, ઇટ મીન્સ કે એને પેલેટમાં કન્વર્ટ કર્યું. બરાબર, તો અહીંયા મેં શું કર્યું? કલેક્ટ કર્યું. અહીંયા મેં એને કન્વર્ટ કર્યું પેલેટની અંદર. એ પેલેટની અંદર મેં જો 400-500 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી ગરમ કર્યું. ક્યાં? ઇન એબ્સન્સ ઓફ O2. બરાબર, ઇન એબ્સન્સ ઓફ O2ની ગેરહાજરી એટલે ઓક્સિજનની ગેરહાજરીમાં મેં કર્યું. બરાબર, શું છૂટું પડી ગયું? બાયોચાર, બાયો ઓઇલ અને ગેસ. બરાબર, એને શું કર્યું?
ફરીથી અલગ કર્યા, એને રિફાઇન કર્યા અને એમાંથી મેં શું કર્યું હતું, રિફાઇન ઓઇલ લાવ્યું અને એને પછી છેલ્લે આપણે રોડ કન્સ્ટ્રક્શનની અંદર યુઝમાં લઈ લીધું. બરાબર. તો આમાંથી પછી લિગ્નિનમાંથી પણ બનાવવામાં આવે છે, બટ એ આપણે મેઇન ફોકસ નથી આપણું જે છે એ રાઈસ સ્ટ્રો ઉપરથી ફોકસ છે, તો આ પણ તમારે જોવું હોય તો જોઈ લેજો. બરાબર. હવે લેબ વેલિડેશન, આ મને એક બહુ સારો ટોપિક લાગ્યો હતો કે લેબ વેલિડેશન એટલે કે આ બાયોબિટ્યુમિનનું પરફોર્મન્સ કેવું છે, બાયોબિટ્યુમિનનું પરફોર્મન્સ કેવું છે. બરાબર. તો જુઓ, પહેલો જે ચાર્ટ છે એ તમારા પેનિટ્રેશન ટેસ્ટનો રિઝલ્ટ છે, બીજું જે ચાર્ટ છે એ સોફ્ટનિંગ પોઈન્ટનું રિઝલ્ટ છે અને ડક્ટાઇલ ટેસ્ટનું રિઝલ્ટ જે તમારો ત્રીજો ગ્રાફ છે. ઓકે. તો જુઓ કેવું રિઝલ્ટ જોવા મળે છે. તો બાયોચાર કન્ટેન્ટના કારણે શું થાય છે, પેનિટ્રેશન વેલ્યુ જે છે એ ડિક્રીઝ થતી જોવા મળે છે. બરાબર. પેનિટ્રેશન વેલ્યુ જે છે એ કેવી જાય છે, ડિક્રીઝ થતી જોવા મળે છે. ડિક્રીઝિંગ ધ પેનિટ્રેશન ઇન્ડિકેટ ધ હાયર સ્ટીફનેસ. ઇટ મીન્સ કે આ ગ્રાફ શું બતાવે છે, મારું એમ બતાવે છે કે આ હાઈ સ્ટીફ છે, તો એની સ્ટીફનેસ જે છે એ સારી છે. હવે અહીંયા હું જે પણ બોલું છું એને તમે કમ્પેર કરી શકો છો ટ્રેડિશનલ બિટ્યુમિન કે જે આપણો પેટ્રોલિયમ બેઝડ હતો એના આધારે. બરાબર. ચલો હવે વાત કરું હું સોફ્ટનિંગ પોઈન્ટ ઉપર. બરાબર. તો અહીંયા હું બાયોચાર કન્ટેન્ટ ઉપર જ બાયોચાર કન્ટેન્ટવાળા બિટ્યુમિનની વાત કરું છું. તો આ જે ગ્રાફ છે જુઓ તમે, આવી રીતે અહીંયા ઉપર જાય છે. તો અહીંયા શું થયું, સોફ્ટનિંગ પોઈન્ટની અંદર તમને વધારો જોવા મળ્યો. એટલે કે હાયર ધ સોફ્ટનિંગ પોઈન્ટ પ્રિવેન્ટ્સ ધ મેલ્ટિંગ ઇન ઇન્ડિયન સમર. ઇટ મીન્સ કે એ મેલ્ટિંગ પોઈન્ટ જે છે એ તમારો વધારે કરશે, જેથી મેલ્ટિંગ શું થશે, મેલ્ટિંગ જે છે એ રિડ્યુસ થઈ જશે. મેલ્ટિંગ શું થઈ જશે, રિડ્યુસ થઈ જશે. અને છેલ્લો જે તમારું પરફોર્મન્સ બતાવે છે ડક્ટિલિટીનું પરફોર્મન્સ બતાવે છે. તો ડક્ટિલિટી શું થાય છે, તો ડક્ટિલિટી જુઓ તમે એક લિમિટ પછી અહીંયા સ્ટેબલ થવાનો પ્રયત્ન કરે. તો ડક્ટિલિટી લિમિટ જે છે એ મેક્સિમમ બ્લેન્ડિંગ રેશિયો બતાવે છે કે તમારે કેટલું બ્લેન્ડિંગ કરશો ત્યાં સુધી આનો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તો ડક્ટિલિટી લિમિટ્સ ડિફાઇન્સ ધ મેક્સિમમ બ્લેન્ડિંગ રેશિયો. બરાબર. ચલો નેક્સ્ટ. તો શું થાય છે, ધ એડિશન ઓફ બાયોચાર એન્હાન્સીસ ધ ટેમ્પરેચર રેઝિસ્ટન્સ મેકિંગ ધ બ્લેન્ડ હાઈલી સુટેબલ ફોર ટ્રોપિકલ ક્લાઇમેટ બાય રિડ્યુસિંગ ધ રટિંગ પોટેન્શિયલ. રટિંગની અંદર ઘટાડો કરે છે. ઓકે. હવે તમને એમ થશે કે આ બાયો બિટ્યુમિન બનાવશે કોણ, તો અત્યાર સુધી જે છે એ 14 કંપનીને લાઇસન્સ આપી દેવામાં આવ્યું છે. નોર્થની અંદર પંજાબની અંદર બિટ્યુમિન કિંગ ઇન્ડિયા, પછી કેટલિસ્ટ પેટ્રોકેમ દિલ્હી, ઓમ્સ પોલિમર હરિયાણા, વેસ્ટની અંદર પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ, કોટક નોવા ગ્રીન એનર્જી ગુજરાત, ત્યારબાદ વીપી પેટ્રોલિયમ ગુજરાત, રેક્સ ફ્યુલ્સ મહારાષ્ટ્ર, એનગ્રો કાર્બન તમિલનાડુ, જલનિધિ બિટ્યુમિન વેસ્ટ બંગાળ એન્ડ નેગમ કેર અરુણાચલ પ્રદેશ. ત્યારબાદ ઓપરેશનલ ચેલેન્જીસ કઈ આવશે, તો ઓપરેશનલ ચેલેન્જીસ પણ આપણને જોવા મળશે. બરાબર. તો રાઈસ સ્ટ્રો દરેક જગ્યાએથી સેમ નહીં મળે. બરાબર. તો જે આપણું રો મટીરિયલ જેને રાઈસ સ્ટ્રો લેવાના છે, તો સપોઝ કે પંજાબ છે, હરિયાણા છે, એ સાઈડ તમને વધારે મળી શકશે, પણ દરેક જગ્યાએ એ સરખું મળશે એની કોઈ ગેરંટી નથી. બરાબર. તો અહીંયા જે છે એ રાઈસ સ્ટ્રો જે આપણું રો મટીરિયલ છે એને શોધવામાં આપણે એક પ્રોબ્લેમ આવી શકે છે. બરાબર. ત્યારબાદ સ્ટોરેજ સ્ટેબિલિટી. બરાબર. મે બી ચાર્જિંગ બહુ ઓછું રહ્યું છે, મે બી સ્વિચ ઓફ થઈ જાય, તો આપણે થોડું ઝડપી જોઈશું. નેક્સ્ટ એવું હશે તો કોઈ લેક્ચરમાં બાકીનું કંઈ નહીં સમજ પડે એવું કન્વર્ટ કરીશું, એક્સપ્લેન કરી દઈશું તમને. બરાબર. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પણ આની ઉપર શું કામ કરી રહ્યું છે કે એ એના સ્ટાન્ડર્ડ લાવે છે જેને મોર્થ પણ જે છે એ એક્સેપ્ટ કરશે. બરાબર. તો બાયોબિટ્યુમિનને આપણે ગોલ બનાવવાનો છે નેક્સ્ટ અમુક યર સુધી. અત્યારે આપણે 15 થી 20% બ્લેન્ડિંગ જે છે એ સ્ટાર્ટ કર્યું છે. સેફટી એટલે કે કઈ રીતે સેફટી એન્હાન્સ કરે છે, તો સેફટી એ રીતે એન્હાન્સ કરે છે કે અત્યારે તમે એને ઇકો ફ્રેન્ડલીમાં કન્વર્ટ કરી નાખ્યું છે. ઇકો ફ્રેન્ડલી જે છે એ આપણા માટે છે અત્યારે. ચલો. તો થોડું ડિસ્ટર્બન્સ રહ્યું બિકોઝ ચાર્જિંગમાં મૂકતો હતો. તો સિગ્નિફિકન્સ શું છે, તો અત્યારે મૂવિંગ ફ્રોમ ટ્રાયલ સ્ટેટસ તો સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશન
જે આપણને ગવર્મેન્ટ જે છે એ આગળ આપણને ગાઈડ કરશે કે અત્યારે આપણે એને ટ્રાયલ બેઝિસ ઉપર લઈએ છીએ, જો એ સક્સેસ થશે તેના પ્રોપર સ્ટાન્ડર્ડ્સ પણ જે છે એ બનાવવામાં આવશે, બરાબર છે. તો કયા કયા ફોકસ કરવામાં આવે છે, તો આપણે ગોલ, હાલનું સ્ટેટસમાં આપણે કેટલો વધારો કરવો, સેફટી કેટલી મળશે. હાલ આપણને એન્વાયરમેન્ટલ સેફટીથી આઈડિયા છે, બરાબર, પણ આનું લોંગ ટર્મ પરફોર્મન્સ કેવું છે એ હજુ પણ જે છે એ એના સ્ટાન્ડર્ડાઇઝેશન પર ડિપેન્ડ કરશે. ત્યારબાદ એના ટ્રાયલ પરથી રિયલમાં એનું કેવું પરફોર્મન્સ રહેશે એની પણ સ્ટડી થશે. સોશિયલ ઇમ્પેક્ટ પડી, ફાર્મરથી એનર્જી પ્રોવાઈડર, સમજી શકો છો, બહુ જ સરસ ફોટો છે કે હવે આપણા ફાર્મર્સ જે છે એનો એક પ્રોબ્લેમ્સ જે મોટો હતો એ સોલ્વ થઈ ગયો છે, બરાબર. ફાર્મર્સ જે છે હવે આપણા માટે એનર્જી પ્રોવાઈડર તરીકે બની ગયા છે. મેં તમને કીધું હતું કે શું પ્રોબ્લેમ હતો, તો સ્ટબલ અથવા તો જે રાઈસ સ્ટ્રો હતો એ એક એઝ અ પોલ્યુટન્ટ હતો, જે જમીન અને એરને ખરાબ કરતો હતો. તો હવે એને કોઈક બાય કરશે, એને શું કરશે, બાય કરશે, અને એક અનધર રેવન્યુ બની જશે. કોના માટે, ફાર્મર માટે. એટલે ફાર્મર માટે પણ ફાયદો છે અને એ ફાર્મર હવે આપણા માટે શું છે, એનર્જી પ્રોવાઈડર બની જશે, બરાબર. હવે 7 જાન્યુઆરી 2026થી સક્સેસફુલી આને યુઝ કરવા માટેનું વિચારણા બહાર પાડી દેવામાં આવી છે. ફર્સ્ટ આઉટલુક જે છે એ કંઈક આ રીતનું છે કે આપણે કન્સ્ટ્રક્ટ કરશું 1000 કિલોમીટર રોડ 2027 સુધી. આ એક આપણો પહેલો ટાર્ગેટ લઈ લીધો છે કે 2027 સુધી અને 1000 કિલોમીટર રોડ જે છે એ બાયોબિટ્યુમિનની હેલ્પથી શું કરવું પડશે, કન્સ્ટ્રક્ટ કરવો પડશે, બરાબર છે. ત્યારબાદ R&D પાઇપલાઇન પ્રોજેક્ટ, એટલે કે 100% બાયોબિટ્યુમિન આપણે યુઝ કરવાનો ટાર્ગેટ રાખવાનો છે ધીમે ધીમે. પણ શરૂઆત ક્યાંથી કરવાની છે, 15થી 20% જેટલી, 15થી 20% બ્લેન્ડિંગથી આપણે સ્ટાર્ટ કરશું અને એને કેટલામાં કન્વર્ટ કરવાનું છે, 100% સુધી જે છે એ લઈ જવાનું છે. ઇનોવેશન, બરાબર. તો હજુ પણ ઇનોવેશન ચાલુ છે કે અત્યારે આપણે શેમાંથી યુઝ કરીએ છીએ, રાઈસ સ્ટ્રોમાંથી બનાવ્યો, લિગ્નિનમાંથી બનાવ્યો, પણ એની જગ્યાએ હજુ પણ આપણું ઇનોવેશન સ્ટાર્ટ છે અને એમાં આપણે એલ્ગાઈ અને વુડ બેઝ વેરિયન્ટ અથવા વુડ રેઝિનમાંથી પણ શું બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ, બાયોબિટ્યુમિન જે છે બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ, બરાબર. અને સાથે સાથે બાયોહાઇડ્રોજન પ્રોડક્શન પણ જે છે એ આપણે એડિશનલ બેનિફિટ તરીકે મળી શકે એમ છે. આ બધું જે છે એ 2027 સુધી આના રિસર્ચ પેપર તમારી સાથે સામે આવી જશે અને આ રીતનું કંઈક ગવર્મેન્ટ વિચારી રહી છે જે તમારે સ્ક્રીન ઉપર સામે છે, બરાબર. તો આ રીતનું કંઈક આપણે જોયું. તો શું જોયું, તો ઇન્ડિજિનિયસ, તો કે ઇન્ડિયાની અંદર બનાવેલી વસ્તુ છે. કોને કોને, CSRI, CRRI અને IIPA જે છે આના પર રિસર્ચ કરેલા છે. કોસ્ટ ઇફેક્ટિવ છે, ડ્યુરેબલ છે, ગ્રીન એનર્જી માટે એક પ્રોત્સાહન આપે એવું છે. તો આ હતો તમારો આજનો ટોપિક. હા, યસ, એક્ઝેક્ટલી એક પોઈન્ટ્સ જે છે આપણો રહી ગયો છે અને એ પોઈન્ટ છે કે અત્યારે ક્યાં આનો યુઝ કરવામાં આવે છે. આઈ થિંક એ સ્લાઇડમાંથી મિસ થઈ ગયો અથવા હું ચાર્જિંગમાં મૂકતો હતો તો એ સ્લાઇડ સ્કીપ થઈ ગઈ. તો એક ગ્રાફવાળી સ્લાઇડ હતી. તો અત્યારે આપણે ક્યાં એનો યુઝ કરવાના છીએ, જસ્ટ હું 1 સેકન્ડ માટે વિડીયો પોઝ કરી દઉં છું. ઓકે, મેં પીક એડ કરી દીધો છે, સ્લાઇડ એડ કરી દીધેલી છે. તો ફિલ્ડ ટ્રાયલ જે આપણે લેવામાં આવ્યો તો સૌથી પહેલો આ ટ્રાયલ જે છે એ ક્યાં લેવામાં આવે છે, તો મેઘાલયની અંદર લેવામાં આવે છે. આ ફર્સ્ટ ટ્રાયલ હતો, જસ્ટ ખાલી આ ફર્સ્ટ ટ્રાયલ છે. ઇવન વર્લ્ડમાં પણ કહી શકીએ, કેમ, કારણ કે ઇન્ડિયાએ જ આ વસ્તુ જે છે એ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. તો આ જે છે એ આપણા વર્લ્ડ લેવલનો જે કહેવાય કે ટ્રાયલ સૌથી પહેલાં ક્યાં થયો હતો, મેઘાલયની અંદર જે છે એ કહેવાય એ થયો હતો, જે 100 મીટર સ્ટ્રેચની અંદર કરવામાં આવ્યો હતો અને એ સેટિસ્ફેક્ટરી પરફોર્મન્સ જે છે એ પ્રૂવ થયું હતું. તો ફર્સ્ટ ટ્રાયલ ક્યાં કર્યો હતો, તો નેશનલ હાઈવે નંબર 6 મેઘાલય, બરાબર, જોરાબતથી શિલોંગ એક્સપ્રેસ વે 26 ઓક્ટોબર 2024ના રોજ કરવામાં આવ્યો હતો. જે કેટલા એરિયામાં કરવામાં આવ્યો હતો, 100 મીટર સ્ટ્રેચની અંદર કરવામાં આવ્યો હતો અને એનું રિઝલ્ટ જે છે એ સેટિસ્ફેક્ટરી મળ્યું હતું. ત્યારબાદ મહારાષ્ટ્રની અંદર નાગપુર માનસર બાયપાસ જે નેશનલ હાઈવે નંબર 44 છે ત્યાં સક્સેસફુલી જે છે એ આ રોડ સ્ટ્રેચ બનાવવામાં આવે છે અને અત્યારે યુઝ પણ કરવામાં આવે છે. અને આપણા રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રી જે છે એના જે આપણા નીતિન ગડકરી સાહેબ છે એને ઇનોગ્રેટ પણ કરે છે અને એના વિશે માહિતી પણ આપે છે કે ઇન્ડિયા આ એક વસ્તુ જે છે એ અચીવ કરી છે. તો એ કયો રોડ હતો, નેશનલ હાઈવે નંબર 44, મોસ્ટ IMP ફોર અપકમિંગ પ્રિલિમ,
બરાબર, ફોર અપકમિંગ પ્રિલિમ અપકમિંગ ઇન્ટરવ્યૂ કે નેશનલ હાઈવે નંબર 44 જે મહારાષ્ટ્રમાં આવ્યો છે, નાગપુર માનસર બાયપાસ ઉપર કોને NHAI અને પ્રાજ ઇન્ડસ્ટ્રીએ મળીને આ જે છે એ કન્સ્ટ્રક્ટ કરવા. પ્રાજ ઇન્ડસ્ટ્રી ફરીથી એ કન્સ્ટ્રક્ટ નથી કરતી, પરંતુ એ બાયોબિટ્યુમિન પ્રોડ્યુસ કરતી લાયસન્સ ધરાવતી એક કંપની છે જે મહારાષ્ટ્રમાં છે. બરાબર, તો ફર્સ્ટ યુઝ ઓફ, અહીંયા જોજો, લિગ્નિન બેઝડ બાયોબિટ્યુમિન ઓન નેશનલ હાઈવે. બરાબર, તો આ યુઝેબલ છે. અહીંયા જસ્ટ ખાલી ટ્રાયલ હતો 100 મીટરના, અહીંયા 1 કિલોમીટર તો એના કરતાં પણ વધારે સ્ટ્રેચમાં જે છે એ આ બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ગુજરાતની અંદર પણ પ્લાનિંગ છે, સર્વિસ રોડ બનાવવાનો છે હાલોલની અંદર. તો આ જે છે એ રેડી છે કે ગુજરાતમાં પણ આપણે હાલોલની અંદર સર્વિસ રોડ બનાવશું. બરાબર, અને એ 3 મોન્સૂન સાયકલ ચાલે છે કે નહીં એ રીતે કંઈક ચેક કરવાનું કે એ રીતનું કંઈક આપણે પ્રોજેક્ટ જે છે એ હાથ ધરવાના છીએ. બરાબર છે, તો અત્યારે 3 જગ્યાએ આ વસ્તુ થઈ રહી છે. બરાબર, અને ભવિષ્યની અંદર મેં તમને કીધું હતું કે 2027 સુધી આપણો કેટલો ટાર્ગેટ છે, 1000 કિલોમીટર, અને ભવિષ્યમાં એનાથી પણ વધારે જે છે આપણે ટ્રાયલ પણ કરશું અને કન્સ્ટ્રક્ટ પણ કરશું, જે આપણા ગ્રીન હાઈવે બની જશે. બરાબર, તો એન્જિનિયર્સ ફોર ડ્યુરેબિલિટી એન્ડ વેધરિંગ, તો આ છે આપણે વાત થઈ ગઈ છે રટિંગ રેજિસ્ટર, મોઇસ્ચર સસેપ્ટિબિલિટી અને સેન્સિટિવિટી. બરાબર છે, તો આ રીતે આ જે છે આપણો ટોપિક હતો આજનો, અને મેં પ્રયત્ન કર્યો કે તમને એકદમ ડીપમાં વિથ વિઝ્યુલાઇઝેશન બતાવવાનો પ્રયત્ન કરું. તો આ બધું બનાવવામાં, આ બધું શોધવામાં બહુ ટાઈમ જતો હોય છે, એટલે વિડીયો ઘણી વખત આપવામાં લેટ થઈ જાય છે. પરંતુ તમારા તરફથી મને હજુ પણ જો જેટલો સારો સપોર્ટ મળશે એવો પણ મારો પ્લાનિંગ છે કે હું સિવિલ એન્જિનિયરિંગ બેઝિક બધાને વધારે ગમે છે, તો થોડું સિવિલના સબ્જેક્ટ જેમ કે બિલ્ડિંગ મટીરિયલ, પણ એમાં સાવ બેઝિક નહીં કે ભાઈ સિમેન્ટના ટાઈપ કે એવું બધું નહીં, અથવા સિમેન્ટના ટાઈપમાં પણ જે સૌથી ક્રિટિકલ ટોપિક હશે. બરાબર, તો એ ચાલુ કરવાનું પણ પ્લાનિંગમાં છું, પરંતુ મને સપોર્ટ થોડો ઓછો મળે છે, એટલે મને કોન્ફિડન્સ નથી આવતો. કોન્ફિડન્સ મીન્સ કે ઉત્સાહ જ નથી આવતો. બરાબર, લાસ્ટ ટાઈમ મારી બેચ હતી જ્યારે GWSSB આસિસ્ટન્ટ એન્જિનિયર, જેમાં 125માંથી 110 કરતાં વધુ વિદ્યાર્થીઓ આપણે ભણાયેલા પાસ થયા છે. બરાબર, એનો મતલબ એ આપણે કે એડવર્ટાઇઝમેન્ટ નથી કરતા, એનો મતલબ એવો નથી કે આપણને કંઈ આવડતું નથી કે, બટ આપણો જસ્ટ એક રોલ છે, આપણે એક જસ્ટ બિહેવિયર છે કે જે કહે કે મારો એક રૂલ્સ છે કે આપણે લોકોને હેલ્પ કરવી છે. બરાબર, અને એ પણ હું તમને વારંવાર રિપીટ કરું છું કે હું કંઈ પણ વસ્તુ તમારા માટે નથી કરતો. હું કરું છું એ તમારા પેરેન્ટ્સ માટે કરું છું, જે લોકો રાહ જોઈને બેઠા છે ક્યારે તમે અધિકારી બનો અને એમના સપના પૂરા થાય, એમની લાઈફ આગળની શાંતિમય જાય. બાકી તમે છો, તમારામાંના કેટલા એવા હશે કે ઇન્ટરવ્યૂ આવ્યું હોવા છતાં પણ મહેનત નહીં કરતા અથવા સાચી મહેનત નહીં કરતા હોય. કોઈ એકેડમી અથવા કોઈ જગ્યાએ જોઈન થઈ ગયા હશો, એ તમને PYQ કરાવતા હશે, PYQ એટલે ભગવાન એમ માનીને તમે અત્યારે પ્રિપેરેશન કરતા હશો. પોતાનું કોઈ એટલે કોઈ એનાલિસિસ નહીં હોય. તમે એ પણ નથી જોયું કે તમને એમ કહેવામાં આવે છે કે હાઈવેની અંદર આ 100 પ્રશ્નો, તમને એક લિસ્ટ બનાવી દેવામાં આવે છે કે આ 100 પ્રશ્નો પૂછાયેલા છે. શું 101માં નહીં હોય? અત્યાર સુધી 100 જ પ્રશ્નો આવ્યા હશે. એ 100 પ્રશ્નો તમે રિવાઇઝ કરીને એમ માનો છો કે મારી ઇન્ટરવ્યૂની પ્રિપેરેશન થઈ ગઈ. એવું નથી હોતું. તમારે ઘણી એફર્ટ આપવી પડે છે, ત્યારે તમારો 80,000 પગાર સ્ટાર્ટ થાય છે. બરાબર, એમને ક્લાસ 2ની પોસ્ટ નથી આપતી ગવર્મેન્ટ, તમારામાં ઘણું બધું ચેક કરે છે. એટલા માટે આપણે આવા ટોપિક, ઇનોવેટિવ ટોપિક લઈને આવીએ છીએ, જેથી તમને હેલ્પફુલ થાય. બરાબર, હું તમને સાચી માર્ગદર્શન આપવાનો પ્રયત્ન, આપણે કોઈના વિશે કે કોઈને આપણે એમ નથી કહેતા ક્લાસીસ ના કરવા જોઈએ, પણ તમારી પોતાની એફર્ટ હોવી જોઈએ. પોતાની એફર્ટ હશે તો જ ઇન્ટરવ્યૂ પાસ થશો. અને જો તમારે સારામાં સારી માહિતી કે સારામાં સારું માર્ગદર્શન જોઈતું હોય, તો જેણે 1 કરતાં વધારે ઇન્ટરવ્યૂ આપ્યા હોય એના જોડે જઈને પૂછો કે વોટ ઇઝ ધ પ્રોપર વે ઓફ પ્રિપેરેશન ઓફ ઇન્ટરવ્યૂ. કારણ કે મારા જોડે જે પણ લોકો ચર્ચા કરે છે એના પરથી મને એક જ વસ્તુ લાગે છે કે ઇન્ટરવ્યૂની તૈયારી શું છે એ જ વિદ્યાર્થીઓને નથી ખબર હોતી. એટલા માટે હું ઘણી વખત ટેલિગ્રામ ચેનલમાં બહુ લાંબા મેસેજ ટાઈપ કરું છું કે આ રીતે પ્રિપેરેશન કરો તો તમે પાસ થશો. બરાબર, ઇન્ટ્રોડક્શન આપણે બધાને બનાવડાયા અને બધાને સુધારવડાયા કે આ રીતે ઇન્ટ્રોડક્શનમાં આ વર્ડ્સ બોલશો તમને પ્રોબ્લેમ આવશે, એની જગ્યાએ શું બોલવું, એક્સપિરિયન્સ એડ કરવો કે ના કરવો, હોબી એડ કરવી કે ના કરવી, કેટલાય લોકોને આપણે ગાઈડ કર્યા. બિકોઝ મારી દ્રષ્ટિએ ઇન્ટરવ્યૂ રિલેટેડ જો તૈયારી કંઈક કરવા જેવી વસ્તુ હોય તો ઇન્ટરવ્યૂમાં તૈયારી કરવા જેવી વસ્તુ માત્ર ને માત્ર ઇન્ટ્રોડક્શન છે. ઇન્ટ્રોડક્શનથી તમે આખું ઇન્ટરવ્યૂ જીતી શકો છો. બરાબર, તો આ રીતે પ્રિપેરેશન કરાય. એટલા માટે આપણે આવા ટોપિક, જસ્ટ ખાલી મને સપોર્ટ કરો એટલે એ બી તમને ખબર છે કે આપણી યુટ્યુબ ચેનલ એટલી મોટી નથી કે આપણે મોનિટાઇઝેશન કે એવું બધું કર્યું નથી કે આપણને લોટ્સ ઓફ એમાઉન્ટમાં કે આમાં પૈસા મળતા હોય, કશું ના મળે આમાં. બરાબર, તમને પણ ખબર છે કે આપણે એક સેવા જ આપીએ છીએ. બરાબર, પણ મજા આવે છે, નવા વિદ્યાર્થીઓ કનેક્ટ થાય છે અને
અમને પણ એક આનંદ મળે છે કે આપણે કોઈકના સક્સેસમાં થોડો ઘણો આપણે ભાગ ભજવીએ છીએ. બરાબર, તો જે લોકો ચેનલ પર નવા છે એ ચેનલને શું કરજો, સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમ્યો છે તો લાઇક કરજો, ના ગમ્યો હોય તો ડિસલાઇક કરજો. વિડીયો ગમે છે અને વિડીયોમાં અમારે પાછળની એફર્ટ્સ આપી છે તમને યોગ્ય લાગતી હોય તો કોમેન્ટ આપવાનું ના ભૂલતા, કારણ કે વિડીયો બનાવવામાં ઘણી વાર લાગે છે. ખાસ મિત્રોને શેર કરજો. પ્રિલિમ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે એટલે પ્રિલિમના વિદ્યાર્થીઓને એને પણ સેન્ડ કરજો અને મેક્સિમમ લોકોને આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન કરો, જેથી લોકોને પણ સાચું માર્ગદર્શન મળતું રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ. થેન્ક યુ સો મચ.